શરૂઆતમાં જ્યારે તમે આર્કિટેક્ટ કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવવાનું વિચાર્યું ત્યારે તમારા મનમાં શું ઇમેજ હતી? અમારે આ જે અમારું મકાન જે બનાવવાનું હતું એ ઘણા વર્ષોથી અમારી ઈચ્છા હતી કે અમારી જે પણ નીડ્સ એ પ્રમાણે અમે બનાવીએ. ઘણા બધા રેડી પ્રોજેક્ટ્સ હતા જે અમે જોયા પણ અમને ક્યાંય પસંદ ના પડ્યું, એટલે અમે આ પ્લોટ લઈ અને આખું અમારું ઘર અમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવવાનું વિચારતા હતા. તો શરૂઆતમાં ઘણા બધા ડાઉટ્સ હતા કે આપણું જે કામ અમને જોઈએ છે એ પ્રમાણે પ્રોપર આર્કિટેક્ટ કરીને આપશે કે નહીં, અને જે પ્લાન અમને અમારા દિમાગમાં જે ચાલતો હતો એ પ્રોપર એક્ઝિક્યુશન એનું થશે અને અમારું ડ્રીમ હાઉસ પ્રોપર બનશે કે નહીં. તો ઘણા બધા સવાલો અમારા મનમાં એ સમયે હતા. ડિઝાઇન ફોર ડે સાથે કેવી રીતે સંપર્ક થયો અને કેમ તમે એમને જ પસંદ કર્યા? અમે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં એમના વિડીયોઝ જોયા હતા. પછી અમે એમના પ્રોજેક્ટ પર જઈ પર્સનલી વિઝિટ કરી અને અમને એમનું કામ ગમ્યું. પછી અમે એમનો સંપર્ક કર્યો અને અમારું પ્રોજેક્ટ એમને સોંપ્યો. તમારા આખા ઘરમાં તમારો ફેવરેટ પાર્ટ કયો છે અને કેમ? આખા ઘરમાં મારો ફેવરેટ પાર્ટ કિચન છે, કારણ કે મને કુકિંગ કરવું ગમે છે અને મને જે રીતે મારું કિચન જોઈતું હતું એ રીતે એમને મને બનાવીને આપ્યું. શું તમારા બધા આઈડિયા અને પસંદ ડિઝાઇનમાં એડ થયા? હા, ઘણા બધા આઈડિયાઝ શરૂઆતમાં અમારી પાસે હતા કે કઈ રીતના કરવું. અમે અમારા પૂરા જે પણ ફેમિલી છે બધાની નીડ અને ભેગી કરી અને પ્રોપર આઈડિયા આપી અને એમને આપ્યા હતા કે આટલા રૂમ અને આટલા સાઇઝના રૂમ અમને જોઈએ છે. અને ખાસ કરીને જે બાળકોનો અમારા કિડ્સનો રૂમ છે એ પણ અમે એમને સજેસ્ટ કર્યો હતો કે અમારે પ્રોપર આ રીતનું જોઈએ છે. તો જે પણ આઈડિયા અને જે પણ કોન્સેપ્ટ અમે વિચાર્યા હતા એ બધા એમને એક્ઝિક્યુટ કર્યા અને ડિઝાઇનમાં નાખી અને પ્રોપર બનાવી અને અમને એ લોકોએ ડિલિવર કર્યું. ત્રાસા કોર્નરના તમારા બંગલોમાં તમને એ ડાઉટ હતો કે જગ્યા કેવી રીતે યુટિલાઇઝ થશે, તો શું ડિઝાઇન ફોર ડે દ્વારા આ કામ પ્રોપરલી થયું? હા, જે પ્રમાણે અમારો જે પ્લોટ સાઇઝ છે એ સાઇઝ અને એની જે શેપ છે પ્રોપર હતો નહીં, સ્ક્વેર હતો નહીં. તો થોડો ત્રાસો હતો. તો અમને શરૂઆતમાં થોડો ડાઉટ હતો કે જે પણ અમારું રિક્વાયરમેન્ટ છે આમાં ફૂલફિલ થશે કે નહીં. પણ ડિઝાઇન ફોર ડેની ટીમે પ્રોપર પ્લાનિંગ સાથે એનું ડિઝાઇન કરી અને જે પણ રૂમની અમારી રિક્વાયરમેન્ટ હતી પ્રોપર કરી આપી અને જગ્યા જે હતી એનો પ્રોપર યુટિલાઇઝ કરી અને અમારી નીડ પ્રમાણે અમે ટોટલી કસ્ટમાઇઝ બનાવી અને પ્રોપર એક્ઝિક્યુટ કરીને અમને આપ્યું છે. શું કામ તમારા બજેટમાં અને સમયસર પૂરું થયું? હા, અમે જે બજેટ વિચાર્યું હતું એ બજેટમાં અમારું કામ પૂરું થયું. જે પ્રમાણે અમારું કમિટમેન્ટ હતું એ પ્રમાણે અમને 1 વર્ષની અંદર અમને સંપૂર્ણ પ્રોજેક્ટ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીને કમ્પ્લીટ કરીને આપ્યો છે. તો એ સમય મર્યાદા એકદમ ખૂબ જ અગત્યની હતી અમારા માટે અને એ સમયમાં અમને પૂરેપૂરું કામ થઈને મળી ગયું છે. આખી પ્રોસેસ દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો? તમામ આખી પ્રોસેસ દરમિયાન અમારો ઓવરઓલ અનુભવ ડિઝાઇન ફોર ડે સાથે ખૂબ સારો રહ્યો. પ્લાનિંગથી લઈને જે એક્ઝિક્યુશન સુધીનો જે આખી જે સફર છે એ પ્રોપર રહી અને જે પણ પ્રોપર પ્લાનિંગ અમારે જોઈતું હતું, અમારે જે રિક્વાયરમેન્ટ હતી, જે રૂમ્સનો અમારી રિક્વાયરમેન્ટ હતી એ બધી એમને પ્લાનમાં નાખી અને એ પ્રમાણે પ્રોપર એક્ઝિક્યુટ કરી અને અમને પૂરેપૂરું કરીને આપ્યું. તો જે પ્રોજેક્ટ અમારો બનાવવામાં મકાન બનાવવા માટેનો જે અમે ડિસાઇડ કર્યો હતો એમાં જે પણ બિલ્ડિંગ મટીરિયલ્સ યુઝ કર્યું છે, જેમ કે રેતી છે, કપચી, સિમેન્ટ છે, તે દરેક વસ્તુઓ પ્રોપર ક્વોલિટી અને સારી ક્વોલિટીનું એમને યુઝ કર્યું છે. તો એક અનુભવ અમારો એ પણ સારો રહ્યો એમની સાથે. તો શું તમે બીજાને ડિઝાઇન ફોર ડે રેકમેન્ડ કરશો? શ્યોર. સો ડિઝાઇન ફોર ડેનું જે પણ કામ એમને કરીને આપ્યું છે તો અમે ડેફિનેટલી એમને રેકમેન્ડેશન આપીશું ઘણા લોકોને. ઇવન અમારું મકાન જે છે અહીંયા રોડ પર છે તો આવતા જતા લોકોની નજરમાં પડે છે. તો ઘણા બધા લોકોએ અમને પૂછ્યું પણ છે કે આ કામ કોને કર્યું અને અમે એમનો રેફરન્સ ઓલરેડી ઘણા બધા લોકોને પણ આપેલો છે.